નમસ્કાર, આપની સાથે હું છું ભાવિની। ગુજરાત લોક ફરિયાદ ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને હું છું ખ્યાતિ। રાજકોટ બની રહ્યું છે ચોરો માટે આસાન નિશાન। રાજકોટમાં દિવસે ને દિવસે વધી રહ્યો છે ચોરોનો કેર। ચોર મચાએ શોર જેવી સ્થિતિ। શું કરી રહ્યું છે તંત્ર? ચોરીની સમસ્યાને ડામવાનો છે કોઈ મંત્ર? આવા અનેક સવાલો રાજકોટની શાંતિપ્રિય જનતામાં ઉઠી રહ્યા છે। તાજેતરમાં બાબરામાં જુદી જુદી 5 જગ્યાએ તૂટ્યા તાળા। જોઈએ સમગ્ર અહેવાલ। બાબરામાં ગત રાત્રે 8 વાગે ભાવનગર રોડ ઉપર માર્કેટિંગ યાર્ડની બાજુમાં જુદી જુદી 5 જગ્યાએ તાળા તૂટ્યા હતા, જેમાં હોન્ડાનો શોરૂમના પણ તાળા તૂટ્યા હતા, જેમાં તસ્કરો દ્વારા દુકાનોને જુદી જુદી જગ્યાએ નિશાન બનાવવામાં આવી હતી, જે દુકાનોમાંથી માલ સામાન સહિત રોકડ રકમ પણ ઉપાડી ગયા હતા। બાબરામાં દર 15 દિવસે આવા જ બનાવો બનતા જોવા મળે છે। આ બાબતે એસપીને પણ આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે। રિપોર્ટર અશ્વિન સોલંકી, ગુજરાત લોક ફરિયાદ ન્યૂઝ, બાબરા। તો આવા જ રસપ્રદ સમાચાર માટે જોતા રહો ગુજરાત લોક ફરિયાદ ન્યૂઝ રાજકોટ અને અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો। જીવ છે લોક ફરિયાદ ન્યૂઝ। આ ઉપરાંત તમારા અભિપ્રાય અમારા કમેન્ટ બોક્સમાં લખીને અમને જણાવી શકો છો। અવાજ તમારો, કલમ અમારી। નમસ્કાર।